હેલો ફેમિલી, કેમ છો બધા મજામાં જશો? તો તમારી માટે એક નવો મસ્ત મજાનો વિડીયો લઈને આવી રહ્યો છું. અને આપણે બુકિંગ કરાવવાની વાત કરીએ ને તો આપણે બુકિંગ કરાવ્યું છે પાસવાના ટ્રાવેલ્સની ઓફિસ છે ને અડાજન પાટિયા, ત્યાં કરાવેલું છે. તો જોઈ લો, આ રીતની કંઈક ઓફિસ છે, પાસવાના ટ્રાવેલ્સની ઓફિસ છે, જોઈ લો. તો ફેમિલી આ રીતની કંઈક ઓફિસ છે, જોઈ લો. આ રીતની કંઈક પાસવાના ટ્રાવેલ્સની ઓફિસ છે, અડાજન પાટિયા. આપણે આ છે અશોકભાઈ છે. કેમ છો અશોકભાઈ? મજામાં. અને આપણે આખી ઓફિસનું એડ્રેસ કહી દો ને તમે. અડાજન પાટિયા દીપા કોમ્પ્લેક્સ કૃતિ શોપિંગ સેન્ટર, શોપ નંબર 19, ગ્રાઉન્ડ ફ્લોર. અને આપણે કઈ કઈ બસનું બુકિંગ કરીએ છીએ? સીતારામ છે, જયવારમ છે, પછી ઘનશ્યામ છે, ગુગા સિગોતર છે, સાઈ દર્શન, રાઘવ, વ્યૂ ભારત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન બધું બુકિંગ ચાલે. બરોબર. ટાઈમિંગ કેવું લાગ્યું ગાડીનું? ના, ટાઈમ બરોબર. અને ગાડીમાં કઈ તકલીફ? ના, પૈસા કોઈ તકલીફ નહીં. ધાર્યા કરતા વહેલા પહોંચ્યા કે વહેલી આવી ગાડી. વહેલી આવી ને? અને કઈ ફેસિલિટીમાં કઈ બધું સરસ. બધું સરસ? સીતારામ ગાડી એટલે અમારી પ્રાઇવેટ ગાડી અને બરોબર. અમારી પોતાની હોય એવી પેલી ઘરના ડેકીમાં એકલા હોય મૂક્યા. ત્યારે પણ તો કોઈ તકલીફ નહીં. બરોબર. મતલબ કોઈ તકલીફ નથી પડી ને? ના, બરોબર. હેલો ફેમિલી, કેમ છો બધા મજામાં જશો? તો તમારી માટે એક નવો મસ્ત મજાનો વિડીયો લઈને આવી રહ્યો છું, જે છે સીતારામ ટ્રાવેલ્સનો. અને ભાઈ સીતારામ ટ્રાવેલ્સનો વિડીયો છે, અને ભાઈ એના ઇન્ટિરિયરની વાત કરીએ ને તો 2x1નું કોમ્બિનેશન છે, જોઈ લો. આ રીતનું કંઈક કોમ્બિનેશન છે ભાઈ, 2x1નું. આ બાજુ ડબલના સોફા છે, આ બાજુ સિંગલના સોફા છે. આ ડબલના સોફા, એસીવાળી બસ છે, એસી નોન એસી મિક્સ છે. અહીંયા ચાર્જિંગ પોઈન્ટ છે, આ છે રીડીમ લાઇટ છે, પછી એડ્રેસ બેડ્રેસ છે, મસ્ત કમ્ફર્ટેબલ સોફા છે. પછી અહીંયા કર્ટન્સ પણ છે, અને સામે એસી વેન્ટ છે, પણ સામે પણ એસી વેન્ટ છે. અને આ જોઈ લો, મસ્ત મજાની કર્ટન છે. સેમ વસ્તુની વાત કરીએ તો આ સિંગલના સોફા છે, અહીંયા કર્ટન્સ આપેલા છે, આ એસી વેન્ટ છે, એક અહીંયા છે, એક સામે છે. પછી આ ચાર્જિંગ પોઈન્ટ છે, આ રીડીમ લાઇટ છે, પણ અત્યારે હજી બંધ છે. આ એડ્રેસ બેડ્રેસ છે, આ મસ્ત કમ્ફર્ટેબલ સોફા છે. અને જોઈ લો, આ રીતની કંઈક ગેલેરી છે, જોઈ લો. આ રીતની કંઈક ગેલેરી છે, જોઈ લો. અને તમારી પ્રાઇવસી માટે આ ડોર આપેલા છે, જોઈ લો. આ ડોર આપેલા છે તમારી પ્રાઇવસી માટે. ફેમિલી સિક્યોરિટી માટે કેમેરા મૂકેલા છે. આ રીતનું કંઈક સોફા છે, જોઈ લો. આ રીતની ગેલેરી છે, મસ્ત મજાનું ઇન્ટિરિયર છે. અને ભાઈ મેન ફેસિલિટીની વાત કરીએ તો વોશરૂમની ફેસિલિટી છે, જોઈ લો. આ છે વોશરૂમ, જોઈ લો. એકદમ નીટ એન્ડ ક્લીન વોશરૂમ છે, જોઈ લો. વોશરૂમની ફેસિલિટી છે. અને ભાઈ આ છે કેબિન, જોઈ લો. કેબિન છે બહુ મોટું, જોઈ લો. આ રીતનું કોઈ કેબિન છે. વાત કરીએ તો ભાઈ સીતારામની બસ છે ભાઈ, સીતારામનું બેજિંગ છે. પછી અર્જુન રથ નામ લખેલું છે. ગાડીનું નામ જે વાત કરીએ તો ફ્રોઝન ગાડીનું નામ છે. ગાડીના નંબરની વાત કરીએ તો MP44ZD 8001 આ ગાડીનું નામ છે. અને ભાઈ સાઈડના લુકની વાત કરીએ ને તો જોઈ લો, આ રીતનો કંઈક સાઈડનો લુક છે, જોઈ લો. ઉપર સીતારામનું બેજિંગ છે, અહીંયા ફ્રોઝનનું બેજિંગ છે, અહીંયા મસ્ત મજાનો લશ્કરે સિયોબાનો લોગો મારેલો છે, જોઈ લો. આ રીતનું કંઈક મસ્ત મજાનું સાઈડનો લુક છે, જોઈ લો. અહીંયા પાંડાનો પણ ફોટો છે. અને જોઈ લો, આ પાછળનો લુક છે ભાઈ. સુરત સીતારામનું બેજિંગ છે, સુરતની ગાડી છે ભાઈ, જય વડવાળા લખેલું છે. અને જો મસ્ત મજાનું રામ ભગવાનનું અહીંયા ચિત્ર રાખેલું છે. અને જો માજીરાજ મોટર બોડીમાં બનેલી છે સુરત. મોબાઈલ ચાર્જિંગની સુવિધા છે, 2x1નું કોમ્બિનેશન છે, બધું લખેલું છે, એરબેગ છે, જોઈ લો. ફેમિલી, હવે આપણે આ સીતારામની ગાડી જે છે કયા રૂટમાં ચાલે છે તો એ બધું આપણે આપણા ડ્રાઈવર સાહેબ પાસેથી જાણીએ કે ભાઈ કયા રૂટમાં ચાલે છે, ક્યાંથી ક્યાં સુધી જાય છે, શું ટાઈમિંગ છે. તો આપણે આ રૂટ શું છે ગાડીનો? ગાડીનો રૂટ સુરતથી નીકળીને અમદાવાદ, બરોબર, મહેસાણા, ઊંઝા, પાટણ, કંબોઈ, સિહોરી, થરા, દિયોદર, બાબર. અને આપણે ગાડી નીકળવાનો ટાઈમ સુરતથી પાલથી નીકળવાનો ટાઈમ છે 8:30 વાગે, અડાજણ પાટિયા 9 વાગે, ને ભાભર પહોંચવાનો ટાઈમ બાબર સવારે 7:30 થી 8 વાગે. બરોબર. આપણે હોટલ કેટલી આવશે? હોટલ એક જ આવે. બરોબર. કઈ હોટલ આવશે? આ વોશરૂમ વાળી ગાડી છે એટલે હોટલની પેસેન્જરને તકલીફ ના આવે. સવારે એક હોટલ આવે છે, બરોબર, ઊંઝા આજુબાજુમાં, બરોબર, ચા નાસ્તા માટે. બરોબર. તમારું નામ? મારું નામ મહેબૂબભાઈ. બરોબર, મહેબૂબભાઈ છે. બરોબર. તો
તો ફેમિલી આ રીતનો કંઈક રૂટ છે સીતારામ ટ્રાવેલ્સનો, જે સુરતથી ભાભર લાઇનમાં ચાલે છે. અને આપણે મહેબૂબભાઈ સાથે આજની જર્ની કરવાની છે, ફૂલ જર્ની આવવાની છે. અને ટિકિટ તમારે કરાવવાની હોય તો પાસવાના ટ્રાવેલ્સની જે મેં આગળ તમને મૂકેલું છે કે ભાઈ પાસવાના ટ્રાવેલ્સની ઓફિસ છે, તો ત્યાંથી તમે ટિકિટ કરાવી શકો છો. ગમે ત્યારે એની ટાઈમ ગમે ત્યાં જવું હોય બધી વસ્તુના એ બુકિંગ કરે છે, જે અશોકભાઈએ તમને કીધું એમ. તો અને અત્યારે આપણે ઊભા છીએ અડાજણ, જે સ્વામિનારાયણનું મંદિર છે ત્યાં ઊભા છીએ આપણે. અને હવે અહીંયાથી હમણાં થોડીક જ વારમાં રવાના થઈશું. અને વાગ્યાની વાત કરીએ ને તો 9:15 થઈ ગયા છે. તો આપણે હવે અડાજણથી નીકળીએ છીએ. જોઈ લો, આ છે અડાજણનું સર્કલ, જે સ્વામિનારાયણ મંદિર છે ને ત્યાં આવેલું છે. અને અહીંયા પાછળ તમે જુઓ ને તો સ્વામિનારાયણ મંદિર છે અહીંયા પાછળ અડાજણ. આપણે હવે નીકળી ગયા છીએ અહીંયાથી. તો આપણે અડાજણ પાટિયા પહોંચી ગયા છીએ. જોઈ લો, અડાજણ પાટિયાથી હવે આપણે જવાનું છે કતારગામ, શ્યામ માર્બલ. અને આ છે અડાજણ પાટિયા. તો આપણે શ્યામ માર્બલ પહોંચી ગયા છીએ પિકઅપ માટે. શ્યામ માર્બલેથી આપણે પિકઅપ કરીને અમરોલી જવાનું છે. અમરોલીથી પછી વેલંજાથી રંગોલી ચોકડી થઈને પછી રાજ હોટલ, એ રીતનો કંઈક રૂટ છે ભાઈ. આપણે અત્યારે પહોંચ્યા છીએ શ્યામ માર્બલ. તો આપણે શ્યામ માર્બલેથી નીકળી ગયા છીએ અને અત્યારે છીએ કતારગામ આશ્રમ પહોંચ્યા છીએ. અને હવે અહીંયાથી જવાનું છે આપણે અમરોલી. તો આપણે પહોંચી ગયા છીએ અમરોલી પહોંચી ગયા છીએ. અહીંયાથી આપણે પિકઅપ કરવાનું છે. તો પિકઅપ કરી લઈએ ને પિકઅપ કરીને પછી પાછા નીકળીએ આગળ. તો એક ગાડી સામે પડી છે, પિકઅપ કરે છે સીતારામની. અને આ આપણી બીજી ગાડી જે પિકઅપ કરવા પહોંચી છે. જો આ એક સીતારામ, અને આ બીજી ગાડી આપણી જે છે એ પિકઅપ કરવા પહોંચી છે. પિકઅપ સ્ટેશન આવી ગયું છે, શ્રીરામ ચોકડી અમરોલી. તો આપણે પિકઅપ કરીને નીકળી ગયા છીએ અમરોલીથી, શ્રીરામ ચોકડીએથી. ને હવે આપણે જવાનું છે વેલંજા, પછી ત્યાંથી આવશે રંગોલી ચોકડી. તો આપણે પહોંચી ગયા છીએ રંગોલી ચોકડી. જોઈ લો, રંગોલી ચોકડી આવી ગઈ છે. અને હવે અહીંયાથી જવાનું છે રાજ હોટલ. રાજ હોટલથી આપણે કનેક્ટ કરવાનું છે NH48 હાઈવે. તો આપણે પહોંચી ગયા છીએ રાજ હોટલ. અને રાજ હોટલથી હવે આપણે પકડવાનું છે NH48. જોઈ લો, સામેની સાઈડ છે રાજ હોટલ છે અને આગળ હાઈવે આવી ગયો છે. જો રાજ હોટલ, આ સામેની સાઈડ જે જમણી બાજુ દેખાય રાજ હોટલ છે. અને આપણે જવાનું છે ડાબી બાજુ, NH48 ઉપર અમદાવાદ બાજુ જવાનું છે. જોઈ લો, આ છે રાજ હોટલ. અને અહીંયા થોડીક ટ્રાફિક છે કહેવા પૂરતી. તો આપણે ફાઇનલી રાજ હોટલ આવી ગઈ છે. અને રાજ હોટલેથી આપણે ચડી ગયા છીએ NH48 ઉપર. જોઈ લો, આ છે NH48. આપણે આગળ જાય છે મારુતિ દર્શનની ગાડી. અહીંયાથી આપણે જવાનું છે અંકલેશ્વર, ભરૂચ, કરજણ, ત્યાંથી અમદાવાદ વડોદરા એક્સપ્રેસ, વડોદરા અમદાવાદ એક્સપ્રેસ વે. અને ત્યાંથી પછી આગળ જવાનું છે આપણે કોસંબા પહોંચી ગયા છીએ. અને હવે થોડીક જ વારમાં હમણાં આવશે સ્મિચેનની ફેક્ટરી આવશે, જે ચોકલેટની ફેક્ટરી છે સ્મિચેનની કોસંબા. તો આપણે પહોંચી ગયા છીએ સ્મિચેનની ફેક્ટરી. જો સામે ફેક્ટરી છે, અહીંયા એનું આઉટલેટ છે, મતલબ અહીંયા નાની એવી શોપ છે. સામે પણ શોપ છે, તમે ખરીદી શકો એવી. પણ આ સ્મિચેનની ફેક્ટરી મેન અહીંયા છે કોસંબા. જોઈ લો, સ્મિચેનની ફેક્ટરી છે, એની બાજુમાં સોલારનું છે. અને હવે આવશે અંકલેશ્વર આવશે.
તો આપણી સાઈડમાં છે જય ભવાની વાળાની નવી ગાડી એન્જેલિકા. જોઈ લો, એન્જેલિકા જય ભવાની, મસ્ત ગાડી બનાવી છે. તો આપણે પહોંચી ગયા છીએ અંકલેશ્વર વાલિયા ચોકડી. અંકલેશ્વર આવી ગયું છે. અંકલેશ્વર થઈને આપણે સીધું જવાનું છે ભરૂચ, અને અંકલેશ્વરથી ભરૂચ જવું હોય તો પણ જવાય છે, અંકલેશ્વરથી સીધું સિટીમાં થઈને. અને જો તમારે એક્સપ્રેસ પકડવો હોય દિલ્હી મુંબઈ એક્સપ્રેસ તો પણ ભરૂચ, અહીંયાથી ભરૂચ જઈને ત્યાંથી પકડી શકો છો. જો આપણે નીચે ઉતર્યા છીએ વાલિયા ચોકડી અંકલેશ્વર. આ અંકલેશ્વર છે, પછી પાછું આપણે પેસેન્જર પિકઅપ કરીને પછી પાછું આપણે નીકળી જવાનું છે ભરૂચ. જો આ રસ્તો દેખાય ને, આ અંદર ડાબી સાઈડ જે રસ્તો અંદર જાય છે ને, એ સીધો ભરૂચ સિટીમાં નીકળે, અંકલેશ્વરથી સીધો ભરૂચ. અને ત્યાંથી તમે એક્સપ્રેસ પકડી શકો છો, અને આપણે જવાનું છે સીધું. જો આ વાલિયા ચોકડી આવી ગઈ છે. આપણે આગળ જય ભવાનીની ગાડી પણ નીચે ઉતરી છે પેસેન્જરને પિકઅપ કરવા માટે. અહીંયા સદગુરુ શિવમવાળાની ગાડી પણ છે, શ્રીવાળાની ગાડી પણ છે. જોઈ લો, આ સદગુરુ શિવમવાળાની ગાડી, રવિ કૃષ્ણવાળાની ગાડી પણ છે. એટલે બધી ગાડીઓ પિકઅપ કરવા માટે આવી છે નીચે. સાઈડનો લુક જય ભવાનીનો બતાવું. જોઈ લો, આ કંઈક મસ્તીનો આ રીતનો સાઈડનો લુક છે. જો જોઈ લો. ચાલો, હવે આપણે પાછા નીકળી ગયા છીએ પેસેન્જરને પિકઅપ કરીને પાછા ભરૂચ. હવે આવશે ભરૂચ ટોલ પ્લાઝા આવશે, અને ત્યાંથી પછી આવશે ભરૂચનો જે કેબલ બ્રિજ છે, જે નર્મદા નદી ઉપર બનેલો છે, એ પણ આવશે. તો આપણે પહોંચવા આવ્યા છીએ ભરૂચના ટોલ નાકે. હમણાં ટોલ પ્લાઝા આવશે એટલે આપણે મસ્ત મજાનો ચાંદલો બાંડલો લખાઈ દઈશું, ટોલ ભરી દઈશું, પછી ત્યાંથી આગળ નીકળીશું. જો થોડીક જ વાર, મતલબ 2 થી 5 મિનિટમાં ટોલ પ્લાઝા આવશે. તમને સામું દેખાતું જ હશે. તો આગળ ટ્રક આવી ગયો છે, સામું દેખાતું જ હોય. જોઈ લો. તો ભરૂચનો ટોલ નાકો આવી ગયું છે. ભરૂચનો ટોલ પ્લાઝા આપણે પહોંચી ગયા છીએ. અને ભાઈ વાગ્યાની વાત કરીએ ને તો 11:30 થઈ ગયા છે. અને ચાલો હવે ભરૂચ ટોલ ભરી દઈએ. ટોલ ભરીને પછી પાછા આપણે નીકળીશું આગળ. પછી હવે આપણે કરજણ જશું, કરજણથી પછી આગળ નીકળીશું. ચાલો. તો ચાલો, ટોલ ભરવાનો ટાઈમ થઈ ગયો છે. જો હવે ટોલ ભરાઈ ગયો છે. ચાલો, ટોલ ભરાઈ ગયો છે. હવે આપણે નીકળીએ છીએ આગળ. હવે આવશે કેબલ બ્રિજ, જે ભરૂચમાં છે. ભરૂચના નર્મદા નદીની ઉપર છે કેબલ બ્રિજ, એ આવશે. તો એ આવે એટલે એ પણ તમને બતાવું. તો ચાલો, કેબલ બ્રિજ આવી ગયો છે. જોઈ લો, આ છે કેબલ બ્રિજ ભરૂચનો. નીચે છે નર્મદા નદી છે, અને સામેની સાઈડ પાછો કેબલ બ્રિજ બનવાનો ચાલુ છે. મતલબ આ ટાઈપનો બ્રિજ બને છે ટૂંક જ સમયમાં, એટલે અમુક વર્ષોમાં એ બ્રિજનું કામ કમ્પ્લીટ થઈ જશે. જો અહીં આ નીચે જે દેખાય ને, એ નર્મદા નદી છે. હમણાં કંઈક પ્રકાશ આવે એટલે તમને બતાવું, એમાં પાણી દેખાશે. આપણી આગળ જાય છે રવિ કૃષ્ણવાળાની ગાડી છે, અને આ આખો કેબલ બ્રિજ છે. અને વાગ્યાની વાત કરીએ ને તો 11:30 જેવો ટાઈમ થયો છે. સામે જો સામેની સાઈડનો બ્રિજ જે રહ્યો એ સાદો છે અત્યારે. જો અમે પ્રકાશ પડે ને ત્યાં તમને પાણી દેખાશે. જો અહીંયા પાણી દેખાશે તમને. જો અહીંયા, જો ત્યાં પાણી છે. તો આપણે ભરૂચ પણ નીચે
પિકઅપ કરવા માટે પેસેન્જર પિકઅપ માટે આવ્યા છીએ. પેસેન્જર પિકઅપ અહીંયા થઈ જાય એટલે અહીંયાથી પાછા આપણે નીકળી જઈશું આગળ કરજણ તરફ. જો આ છે ભરૂચની ચોકડી છે જે જાડેશ્વર ચોકડી જોઈ લો. અહીંયાથી પિકઅપ કરીને પછી આપણે નીકળશું આગળ. આ છે ભરૂચની જાડેશ્વર ચોકડી. અમદાવાદ મહેસાણા ઊંઝા આપણે ભરૂચ પેસેન્જર પિકઅપ કરીને નીકળી ગયા છીએ પાછા કરજણ જવા માટે, કરજણ તરફ જવા માટે. અને આપણે એક જ વોલ્ટ આવવાનો છે જે સવારે આવવાનો છે. અત્યારે વોલ્ટ નથી આવવાનો કારણ કે એમાં રીઝન એ છે કે ભાઈ આ જે ગાડી છે એ વોશરૂમવાળી ગાડી છે, ઓનબોર્ડ વોશરૂમ છે. તો નાસ્તા પાણી માટે સીધો સવારે જ વોલ્ટ આવવાનો છે. તો હવે થોડીક જ વારમાં કરજણનું ટોલ પ્લાઝા આવશે, ત્યાં આપણે ટોલ ભરવાનો છે ને ત્યાંથી પછી આપણે નીકળવાનું છે આગળ વડોદરા બાજુ. તો હમણાં ટોલ ભરી દઈએ. વધીને હવે 5 કિલોમીટર જેવું છે. આપણી આગળ છે હિંમતવાળાની ગાડી છે, HMT વાળાની ગાડી છે, જોઈ લો. તો આપણે કરજણ ટોલ પ્લાઝા પર પહોંચી ગયા છીએ અને હવે અહીંયા ચાંદલો લખાઈ દઈએ. કેટલાનો લખાવવાનો બાપુ? 450નો ચાંદલો લખાવીને પછી પાછું અહીંથી નીકળવાનું છે. હા, ફાસ્ટેગમાંથી કપાઈ જાય હમણાં. આપણે રાખો છેલ્લી પટ્ટીમાં. ચાલો અહીંયા ટોલ ભરી દઈએ. તો આપણે કરજણનો ટોલ પ્લાઝા ભરીને નીકળી ગયા છીએ અને કરજણ પછી જે હોટલ આવે છે ઓનેસ્ટ એ આવી ગઈ છે, જોઈ લો. આ છે ઓનેસ્ટ હોટલ. અને હવે આપણે જવાનું છે પોર પછી સીધું વડોદરા. એ રીતનો કંઈક રૂટ છે. ટોલ આપણે ભરી દીધો છે અને હવે સીધો ટોલ ભરવાનો આવશે, એ આવશે એક્સપ્રેસ ઉપર. તો આ જો આપણે જઈએ છીએ અને અત્યારે રસ્તામાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે ભાઈ. રસ્તો બનાવવાનું જોઈ લો, સાઈડમાં રસ્તો બનાવવાનું કામ ચાલુ છે. અને આ બાજુ આપણે જઈએ છીએ, મતલબ ડાયવર્ઝન કાઢેલો છે. અને થોડીક જ વારમાં પોર આવશે. અને આપણી આગળ સંગે શ્યામવાળાની ગાડી જાય છે, શક્તિવાળાની ગાડી, શ્યામવાળાની ગાડી છે. આ બધાની ગાડીઓ જાય છે આપણી આગળ. તો આપણે પહોંચી ગયા છે પોર ઇટોલા. અને હવે આવશે વડોદરા જાંબા બ્રિજ આવશે. જે સાંઈ સીતારામ હોટલ છે ને એ જાંબા બ્રિજ. પોરમાં જે ગેલેક્સી હોટલ છે ને એ આવી છે. બધી બસોય ત્યાં ઊભી રહી છે. જો આ ગેલેક્સી હોટલ, પોરનું પુલિયું વટો ને એટલે તરત આવે ગામડે જતી વખતે. જો અહીંયા જા ગેલેક્સી હોટલ, મધુરમની એ ગાડી અહીંયા છે. અને આપણે જઈએ છીએ વડોદરા સાંઈ સીતારામ હોટલ જે જાંબા બ્રિજ પાસે છે ને ત્યાંથી આપણે નીકળવાના છીએ થોડીક વારમાં. તો આપણે પહોંચી ગયા છીએ વડોદરા સાંઈ સીતારામ હોટલ જે છે જાંબા બ્રિજ પહોંચી ગયા છીએ આપણે. અને હમણાં તમને સાંઈ સીતારામ હોટલ બતાવું છે, જાંબા બ્રિજ આવેલી છે. તો
તો ચાલો જો નીચે હમણાં અહીંયાથી આપણે નીચે ઉતરીએ ને એટલે સાંઈ સીતારામ હોટલ આવે છે ને આપણે જવાનું છે સીધું જવાનું છે બાયપાસ, વડોદરા બાયપાસ. અને આ ડાબી બાજુની સાઈડમાં નીચે સાંઈ સીતારામ હોટલ આવે છે. જો અહીંયા છે સાંઈ સીતારામ હોટલ છે. જો અહીંયા જે આ દેખાય ને આ સાંઈ સીતારામ હોટલ છે. જો લક્ઝરીઓ પણ પડી છે. આ જામવા બ્રિજ છે અને આપણે અત્યારે નીકળીએ છીએ બાયપાસ. જો ફેમિલી, અલંકારની જે નવી ગાડી બની છે ને એ જોઈ લો, ડ્રીમ સ્ટાર. આ અલંકારની નવી ગાડી. અને સામે આપણે જોઈ લો વડોદરા L&T કંપની આવી ગઈ છે. આ L&T કંપનીનો સિમ્બોલ છે. તો આપણે પહોંચી ગયા છીએ વડોદરા અને હવે અહીંયાથી કનેક્ટ કરવાનો છે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ વે. અને આપણે વડોદરા પહોંચ્યા એની વાત કરીએ ને, કેટલા વાગે પહોંચ્યા, તો ભાઈ વડોદરા આપણે પહોંચ્યા છીએ 1:27, એટલે કે 1:30 વાગે આપણે વડોદરા પહોંચ્યા છીએ. હવે આપણે અહીંયાથી એક્સપ્રેસ કનેક્ટ કરશું એટલે માની લો 2:30 થી 2:45 વાગે આપણે અમદાવાદ પહોંચી જશું. પછી તો ટ્રાફિક પર આધાર છે, હોય કે ન હોય. લગભગ તો નહીં હોય, પણ હવે પછી જોઈએ. અહીંયાથી સીધા આપણે જવાનું છે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ વે ઉપર. જોઈ લો અહીંયા રોદા જુઓ, કેટલા રોદા છે. જો આમાં ગાડી કઈ રીતે ચલાવવાની, નકરા રોદા જ આવે. જો મેન ચોકડી છે ત્યાં રોદા છે. જોઈ લો, આગળ ઊભી છે ઘનશ્યામવાળાની ગાડી ઊભી છે. એ ફેલ થઈ ગયેલી છે, બરોબર ટનમાં જ ફેલ થયેલી છે ઘનશ્યામવાળાની ગાડી. જોઈ લો, ચાલો. તો આપણે એક્સપ્રેસ ચડી ગયા છીએ અને હવે હમણાં થોડીક જ વારમાં એક્સપ્રેસનો ટોલ પ્લાઝા આવશે. એક્સપ્રેસ ચડ્યા પછી 5 કિલોમીટર પછી એક્સપ્રેસનું ટોલ પ્લાઝા આવે છે. તો આપણે વડોદરા અમદાવાદ એક્સપ્રેસનું ટોલ નાકું આવી ગયું છે અને આ ટોલ નાકું ભરીને, ટોલ પ્લાઝા ભરીને પછી આપણે પાછા નીકળીએ છીએ અહીંયાથી અમદાવાદ જવા માટે. અને અહીંયાથી અમદાવાદ નહીં તો પણ 94 કે 95 કિલોમીટર છે ટોલ ભર્યા પછી. આ ટોલ પ્લાઝા છે, ટોલ ભરી દઈએ. તો આપણે ટોલ ભરવાનો ટાઈમ આવી ગયો છે, ચાંદલો લખાવવાનો ટાઈમ આવી ગયો છે. તો અહીંયા કેટલાનો ચાંદલો લખાવશું આપણે મહેબૂબભાઈ? 450નો. અહીંયા પણ 450, બરાબર. તો ચાલો હવે આપણો વારો આવી ગયો છે ચાંદલો લખાવવાનો. તો ચાલો ચાંદલો લખાવી દઈએ. ચાંદલો લખાવીને પછી પાછા આપણે નીકળીએ. ચાલો ચાંદલો લખાઈ ગયો છે અને હવે આપણે નીકળીએ અમદાવાદ જવા માટે. હવે અમદાવાદ CTMનું ટોલ પ્લાઝા આવી ગયું છે. અમદાવાદ એક્સપ્રેસ ઉપર જે વડોદરા અમદાવાદ છે ત્યાં અમદાવાદનું ટોલ પ્લાઝા આવી ગયું છે. ટોલ ભરીને પછી આપણે જવાનું છે CTM. થઈને પછી આપણે સિટીમાં એન્ટ્રી કરીશું, અમદાવાદ સિટીમાં. અત્યારે આપણે ટોલ ભરી દઈએ પહેલાં તો. ચાલો ટોલ ભરાઈ ગયું છે. ટોલ ભરીને આપણે નીકળી ગયા છીએ.
તો આપણે પહોંચી ગયા છીએ સીટીએમ એ અમદાવાદ સીટીએમ પહોંચી ગયા છીએ. જોઈ લો, હા છે સીટીએમ 4 રસ્તા અમદાવાદ. સીટીએમ 4 રસ્તા આવી ગયા છે, જોઈ લો. આપણે સીટીએમ થી અંદર એન્ટ્રી થઈ ગયા છીએ અમદાવાદ સિટીમાં. અને હવે આવશે રબારી કોલોની આવશે. રબારી કોલોની પછી એપ્રોચ બાપુનગર. ચા અહીંયા લાવો રે પિયા. જો અમદાવાદમાં પણ કન્સ્ટ્રક્શન ચાલુ છે ભાઈ. જો એમડી મ્યુનિસિપલ કોર્પોરેશન, જોઈ લો, પુલનું કામકાજ ચાલુ છે. હજી અડધા કલાકમાં થોડે આવો ગાડી. તો આ જો આપણે અમદાવાદમાં આ ગરનાળામાંથી 2-3 વાર આપણે નીકળેલા છીએ. ગોગા સિકોતરની ગાડીઓમાં પણ નીકળેલા છીએ, 2-3 ગાડીઓમાં. અને અત્યારે આપણે છીએ સીતારામની ગાડીમાં પણ 1-2 ગાડીમાં નીકળેલા છીએ. પાછા આપણે આ ગરનાળામાંથી નીકળ્યા અને હવે આવશે એરપોર્ટ આવશે અમદાવાદનું. જોઈ લો, આ ગરનાળામાંથી આપણે જો વિડીયો તમે જોયો હોય ને તો આપણને ખબર જ હશે. જો ગરનાળો પૂરો થઈ ગયો. તો અમદાવાદ એરપોર્ટ આવી ગયું છે, જોઈ લો. આ કંઈક છે અમદાવાદ એરપોર્ટ છે. એરપોર્ટની દિવાલ છે, જોઈ લો. આ એરપોર્ટની દિવાલ છે, જોઈ લો. આ એરપોર્ટ છે, આખું રનવે છે અહીંયા. તો એરપોર્ટ વાળો રસ્તો આવી ગયો છે, જોઈ લો. આગળ સીધા જાવ એટલે એરપોર્ટ આવે. અને આપણે અહીંયાથી જમણી બાજુ નીકળી જવાનું છે. અહીંયાથી જમણી બાજુ નીકળી જવાનું છે. સીધા જાઓ ને એટલે એરપોર્ટ આવે, બરોબર. અહીંયાથી આપણે જવાનું છે હવે સીધું. હમણાં થોડીક જ વારમાં આપણે અમદાવાદની બહાર નીકળી જશું. આપણે નીકળી ગયા છીએ અમદાવાદથી બહાર, જોઈ લો. અમદાવાદની બહાર નીકળી ગયા છીએ ક્યારના. અને હવે ટોલ પ્લાઝા આવી ગયું છે અમદાવાદથી બહાર નીકળે ને. અમદાવાદ મહેસાણા ટોલ પ્લાઝા આવી ગયું છે. અમદાવાદથી મહેસાણા જઈએ ને એટલે પહેલું ટોલ પ્લાઝા આવે. અહીંયા ચાંદલો બાંડલો લખાઈ દઈએ, પછી પાછા નીકળીએ આગળ. તો ચાલો, ટોલ ભરવાનું આવી ગયું છે. ચાલો, ટોલ ભરાઈ ગયું છે. ટોલ ભરીને આપણે નીકળી ગયા છીએ. અને હવે આપણે જઈશું મહેસાણા સાઈડ. તો આપણે પહોંચી ગયા છીએ કલોલ. જોઈ લો ભાઈ, કલોલ સિટી આવી ગયું છે. આ છે કલોલ. જે આજુબાજુમાં જે દેખાય એ બધું કલોલ સિટી છે, જોઈ લો. કડી કલોલ કે ને એ કલોલ. તો આપણે જે પહેલા હતા એ કલોલ હતું અને હવે આવ્યું છે કડી. જોઈ લો, આ કડી શહેર આવી ગયું છે. પહેલા હતું એ કલોલ હતું. તો આપણે પહોંચ્યા છીએ નંદાસણ. નંદાસણ પહોંચી ગયા છીએ. અને ભાઈ વાગ્યાની વાત કરીએ ને તો
4:30 થઈ ગયા છે. 4:30 નંદાસણ પહોંચ્યા છીએ અને હવે અડધી એક કલાકમાં મહેસાણા આવી જાય. બરોબર ને? તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ મહેસાણા. જોઈ લો મહેસાણા સિટી આવી ગયું છે. આ છે મહેસાણા સિટી. અને પહોંચ્યાની વાત કરીએ ને તો કેટલા વાગ્યા છે એમ તો ભાઈ 4:45 થયા છે. મહેસાણા પહોંચી ગયા છીએ આપણે. જોઈ લો 4:45 થઈ ગયા છે. આપણે પહોંચી ગયા છીએ મહેસાણા. આ મહેસાણામાં અંડરપાસ બનાવેલો છે. જોઈ લો આ છે અંડરપાસ મહેસાણાનો. જો બહુ લાંબો એવો બનાવેલો છે. 3 કે 4 ચોકડી વટી જાય છે એવડો છે. હવે પૂરો થશે. જો આપણે મહેસાણાથી નીકળી ગયા છીએ અને હવે પછી જઈએ છીએ આગળ ઊંઝા બાજુ. મહેસાણાથી ઊંઝા સાઈડ જઈએ છીએ, ત્યાંથી પછી પાટણ. તો આપણે ઊંઝા પહોંચી ગયા છીએ ભાઈ. ઊંઝા આવી ગયું છે. સિદ્ધપુર ઊંઝા. જ્યાં ઊંઝા આવી ગયું છે. ઊંઝાથી હવે આપણે જવાનું છે પાટણ. જોઈ લો ઊંઝાનું સર્કલ છે. ઊંઝા સિટી આવી ગયું છે. જોઈ લો હવે આપણે જશું પાટણ તરફ. ઊંઝાથી પાટણ તરફ નીકળી ગયા છીએ. હા ઊંઝા સિટી જ છે હજી તો. થોડીક વારમાં પછી પાટણ આવશે. તો બાલીસણા ગામ આવી ગયું છે અને હવે આપણે આવશે થોડીક જ વારમાં કોલેજ આવશે ને ત્યાર પછી આવશે પાટણ. તો ધારપુર આવી ગયું છે. અને જે ભાઈ આપણે મેડિકલ કોલેજની જે વાત થઈ હતી ધારપુરમાં, કે મેડિકલ કોલેજ જો અહીંયા આવી ગઈ છે. જો આ મેડિકલ કોલેજનો ગેટ છે. જો આખા ગુજરાતમાં મોટામાં મોટી મેડિકલ કોલેજ ધારપુર. આ ગેટ છે ધારપુરનું બસ સ્ટેન્ડ. જોઈ લો. તો આપણે પહોંચી ગયા છીએ પાટણ સિટીમાં. પાટણના પટોળાવાળું પાટણ. જોઈ લો હજી અંધારું જ છે. પાટણ પહોંચી ગયા છીએ. જોઈ લો આ છે પાટણ સિટી. તો આપણે પાટણથી નીકળી ગયા છીએ અને હવે જવાનું છે થરા. થરા પછી આવશે ભાભર. આપણે જે આ રસ્તો એ જ છે જે આપણે પાટણ સિટીમાં જે સાયન્સ સિટી રહીને ત્યાં આવ્યા હતા ને એ રસ્તો છે. તો ધનાસરા આવી ગયું છે અને થરા હવે 29 કિલોમીટર બાકી છે અહીંયાથી. તો થરા આવી ગયું છે. થરા સિટી આવી ગયું છે. અને ભાઈ વાગ્યાની વાત કરીએ ને તો 7 વાગ્યા છે. 6:52 થઈ છે. હજી 7 વાગવામાં વાર છે.
અને થરા સિટી આવી ગયું છે. ટાઈમિંગ કેવું લાગ્યું ગાડીનું? ના ટાઈમ બરોબર અને ગાડીમાં કઈ તકલીફ? ના ઓછા કોઈ તકલીફ નહીં? ધાર્યા કરતા વહેલા પહોંચ્યા કે વહેલી આવી ગાડી વહેલી આવી ને? અને કઈ ફેસિલિટીમાં કઈ બધું સરસ બધું સરસ? સીતારામ ગાડી એટલે અમારી પ્રાઇવેટ ગાડી અને બરોબર અમારી પોતાની હોય એવી પેલી ઘરના ડેકીમાં એકલા થેલા હોય મૂક્યા. ત્યારે પણ તો કોઈ તકલીફ નહીં. બરોબર. મતલબ કોઈ તકલીફ નથી પડી ને? ના બરોબર. તો આપણે થરાથી નીકળી ગયા છીએ અને હવે આવશે દિયોદર ને પછી આવશે ભાભર. થરાથી નીકળી ગયા છીએ, થરા દિયોદર રોડ છે આ. તો ફેમિલી આ છે દિયોદર, જોઈ લો. દિયોદર જોઈ લો. હા છે દિયોદર 0 કિલોમીટર, ભાભર 20 કિલોમીટર છે. તો આપણે દિયોદરથી નીકળી ગયા છીએ અને હવે આવશે ભાભર. 19 કિલોમીટર જેવું બાકી છે, 18-19 કિલોમીટર જેવું. અને આ ભાભર જવાનો રસ્તો છે. જો દિયોદરથી આપણે નીકળી ગયા, સીધું જવાનું છે ભાભર. હવે તો આપણે નર્મદા કેનાલ આવી ગઈ છે. જો અહીંયા પણ નર્મદા કેનાલ છે, જો અહીંયા આવેલી છે. અહીંયાથી રાજસ્થાનમાં પાણી જાય છે. જો આ નર્મદા કેનાલ છે, જો બહુ મોટી છે, જો ભરેલી જ છે આખી. જો આ બાજુ નર્મદા કેનાલ. દિયોદરથી ભાભર જઈએ ને એ રોડ ઉપર આવે. તો ફેમિલી ભાભર ફાઇનલી આવી ગયું છે. છેલ્લું બસનું સ્ટોપ ભાભર. સુરતથી ભાભર આપણે આવ્યા. આપણી જર્ની સુરતથી ભાભરની હતી. આ છે ભાભર ગામ. ભાભરનું માર્કેટ યાર્ડ આવી ગયું છે. જોઈ રહ્યું. હાલો, કોકની જાન નીકળી છે. જો આ છે માર્કેટ. આ બાજુ ડાબી બાજુ દેખાય ને, આ માર્કેટ છે ભાભર બજાર સમિતિ. જોઈ લો. આ છે ભાભર અને આ છે ભાભર ગામ. હવે આગળ હમણાં થોડીક વારમાં બસ સ્ટેન્ડ આવશે ભાભરનું બસ સ્ટેન્ડ આવે એટલે એ પણ તમને બતાવું. ચાલો ભાભર આવી ગયો. ભાભર આ કાંઈક આવું દેખાતું બાબરનું બસ સ્ટેન્ડ છે. તો ભાઈ ભાભરનું બસ સ્ટેન્ડ આવી ગયું છે. આ છે ભાભરનું બસ સ્ટેન્ડ. અને અત્યારે આ પણ રોડ ઉપર કામ ચાલુ છે સાઈડમાં કન્સ્ટ્રક્શનનું. આ છે ભાભર. શ્રી રામ સર્કલ છે ભાભરનું. તો આપણે ફાઇનલી ભાઈ સુરતથી ભાભર પહોંચી ગયા છીએ. અને ભાઈ પહોંચવાની વાત કરીએ ને તો 8 વાગી ગયા છે. જોઈ લો 8 વાગી ગયા છે. આ ભાઈ ગાડી પાર્કિંગમાં લગાવી દીધી છે. અને આ છે પંપ. જોઈ લો, પંપે ડીઝલ ભરાવીને પછી ગાડી લગાવી દીધી છે પાર્કિંગે. મહેબૂબભાઈ ડ્રાઇવિંગ કરતા હતા. શું કરો મહેબૂબભાઈ ત્યારે? બસ આખી રાત ડ્રાઇવિંગ કરી ચોકલેટ ખાઈને હોઈ જવાનું. બરોબર. જો ભાઈ અહીંયા ગાડી પડી છે. તો ચાલો આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરવાનો છે. જોઈ લો, આ છે સીતારામ ટ્રાવેલ્સ. તો ચાલો ફેમિલી, આ વિડીયોને કરવાનો છે અહીંયા જ એન્ડ. તો વિડીયો કેવો લાગ્યો, અને ભાઈ ખાસ કરીને ટિકિટ તમારે કરાવવી હોય તો પાસવાના ટ્રાવેલ્સની જે ઓફિસ છે ત્યાંથી કરાવજો. અશોકભાઈ જે
એના હેડ છે. એનું કામ પણ બહુ સારું છે અને ભાઈ ગમે ત્યાંથી કરાવ્યું હોય, માની લો સુરતથી, અંકલેશ્વરથી, ભરૂચથી કરાવ્યું હોય, પછી કીમ, કોસંબા, કરજણ, વડોદરા, અમદાવાદ ગમે ત્યાંથી કરાવ્યું હોય એનો નંબર હું તમને ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. તો ચાલો આ વિડીયોને કરીએ અહીંયા જ. તો ફરીથી મળીએ નવા વ્લોગ સાથે, નવી સવાર સાથે. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર અને જય શ્રી કૃષ્ણ. બાય બાય.